જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. યોહાન 11:27 કહે છે, માર્તાએ કહ્યું, જી પ્રભુ, હું માનું છું કે જગતમાં આવનાર હતા તે ક્રિસ્ત ઈશ્વરના પુત્ર આપ જ છો. આજે જુલાઈ 29 સંત માર્તાના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત માર્તા ભેતનીના વતની હતા. બે બહેનો મરિયમ અને માર્તા અને એક ભાઈ લાસરસ. બેથનીના માર્તા મરિયમ અને લાસરસને કુટુંબને ઈસુ સાથે ગાઢ મિત્રતા હતી. માર્તા ખૂબ બહાદુર સ્ત્રી હતી, જે આપણે જોઈ શકીએ છીએ કે લાસરસને મૃત્યુ બાદ તે ચમત્કારની ઈચ્છા કરી હિંમતપૂર્વક પ્રભુમાં પોતાની શ્રદ્ધાનો એકરાર કરીને કહે છે કે આપ જગતમાં આવનાર હતા તે મુક્તિદાતા ઈશ્વરનો પુત્ર છો. પ્રભુએ લાસરસને જીવનદાન બક્ષી બંને બહેનોને સોંપ્યા. લૂકની સુવાર્તામાં પ્રભુ ઈસુની સરબર વેળાએ માર્તાએ ઈસુને મરિયમની ફરિયાદ કરી અને પ્રભુએ તેને મીઠો ટપકો આપતા કહ્યું, માર્તા માર્તા, તું અનેક વસ્તુઓની ચિંતા કરે છે અને બાવરી થાય છે. મરિયમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે, તે તેની પાસેથી છીનવી લેવામાં નહીં આવે. પ્રભુ આ શબ્દો દ્વારા કહી રહ્યા છે કે દુનિયાની અનેક ઉપાધિઓ અને વાનાઓ મધ્યે આપણે કામ કરીએ છીએ, પણ યાદ રાખીએ કે આપણો અંતિમ ધ્યેય આપણા અંતિમ ધામ ભણી હોવું જોઈએ, કારણ કે આપણે બધા આ દુનિયાના મુસાફરો છીએ. પ્રાર્થના અને સેવાભાવ જીવન આધ્યાત્મિક જીવનનો એક ભાગ છે. આધ્યાત્મિક જીવનમાં બંને બાબતો આવશ્યક છે. પ્રાર્થના અને શ્રદ્ધામય જીવન દ્વારા પ્રભુના સાનિધ્યમાં પ્રવેશવું અને સેવામય જીવન દ્વારા સૌમાં બિરાજમાન પ્રભુમાં દર્શન કરી સૌનો આદર સત્કાર કરવો. દરેક ઈસુ પંથીને પ્રભુ ઈસુ તેમની ગાઢ મિત્રતા કે સંબંધમાં પ્રવેશવા આમંત્રે છે. કે સર્વશક્તિમાન પરમેશ્વર તમારા પુત્ર ઈસુ માર્તાને ત્યાં મહેમાન થયા અને એમનું આંગણું પાવન કર્યું. સંત માર્તાની જેમ માનવ બિંદુઓમાં રહેલા ઈસુની સરબરાહ કરવાનો અમારામાં ઉમંગ પ્રેરો અને આખરે અમને પરમધામે તમારું આદિત્ય માણવા તેડી જાઓ. સંત માર્તાની મધ્યસ્થી દ્વારા પ્રભુમાં આપણી શ્રદ્ધા બીજાની આગળ હિંમતપૂર્વક એકરાર કરવા માટેની શક્તિ અને કૃપા માટે ખાસ પ્રાર્થના કરીએ. પ્રણામ મરિયા, કૃપાતિપૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.